હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે છે ભાઈ 9મું નોરતું અને ઘણા ટાઈમથી કોઈ બ્લોગ નથી આવ્યો, તો મને એમ થયું કે ચલો આજે કંઈક બ્લોગ બનાવીએ. તો 9મું નોરતું છે. કાલે અમે ગરબે રમવા ગયા હતા, સવાર 4 વાગે આવ્યા. તો હું 10 વાગે ઉઠી આજે અને જઈનું ટિફિન એ નથી બન્યું અને 11:30 થયા છે અત્યારે. એટલે અન્વેષા તો સ્કૂલે વહી ગઈ છે તૈયાર થઈને. બરાબર, હવે મારે બપોરનું જમવાનું સવારનો નાસ્તો બધો ભેગો કરીશ હવે, કેમ કે ઓલરેડી 11:30 તો થઈ ગયા છે. તો ચલો આજે અમારા શું કહેવાય કે થોડું ગરબાની નાની 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 એકદમ નાની નાની ક્લિપ લીધી છે, બતાવું, કેમ કે અલાઉડ નથી સોસાયટીમાં. બીજું ગબ્બર બનાવ્યો છે એ પણ બતાવીશ આજે. છોકરાઓ બહુ સરસ બનાવ્યું છે બધું. અને હા, કાલે ડીમાર્ટ ગયા હતા રાતે, તો ઘરની નાની મોટી જે કરિયાણાની વસ્તુ હોય એ બધી લાવ્યા છે. થોડું થોડું મોટું મોટું એ બતાવું. તો બસ આજનો દિવસ આવો કંઈક રહે. જો રાતે ફરીથી ગરબા રમવા જશું, તૈયાર થશું, તો એ પણ બતાવશું. તો તમે બ્લોગ કન્ટિન્યુ જોજો ભાઈ. તો આ વિડીયો ભાઈ જાનુબેને છુપાઈને ઉતાર્યો છે, કેમ કે સોસાયટીમાં લાઉડ નથી એટલે. અને જો થોડો ઘણો વરસાદે પડી ગયો છે, છાંટા છાંટા થોડું ભીનું છે. તો બસ આવું અમારા સોસાયટીમાં રમતા હોય છે બધું અલગ અલગ. અને જાનુને કીધું હતું કે તું વિડીયો ઉતારજે, એટલે જાનુબેને થોડોક ઉતાર્યો છે ને. તો થોડીક ક્લિપ જોઈ લો, એક યાદી પણ રહી જાય અને તમને લોકોને ખબર પડી છે કે મને ગરબા આવડે છે ભાઈ રમતા. તો આવું બસ રમીએ છીએ હવે. તો જય શ્રી રામ. આવી ગયું નાઈ ધોઈને બધો ખજાનો લઈને. જે કાલે અમે ડીમાર્ટમાં ગયા હતા, મેં વાત કરી ને કે અમે ડીમાર્ટમાં ગયા હતા, રાતે લાઈવ ખતમ કરીને પછી અમે ડીમાર્ટમાં ગયા હતા. આ બધું બતાવવાનો કોઈ મતલબ તો નથી, તો હું બતાવીશ. ઓકે. પૌવા છે બરાબર, 2 પેકેટ છે. પેલા તો હું કહી દઉં કે અમે કોઈ એવું કહી નથી કમ્પલસરી કે બ્રાન્ડની વસ્તુ લઈએ, બરાબર. અમને ડીમાર્ટમાં જે હારી ઓફર મળે ને અમે લઈ લઈએ. ખાંડ છે 5 કિલો, અને આ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિમલનો થેલો. ઓલા કોથળામાંથી બિલાડું કાઢે ને, હું આગળ વિમલના થેલામાંથી બધું કાઢું છું. જોજો, તમે જોઈને શું કરશો તોય જોજો. મારું ફેવરિટ વસ્તુ છે કૂચરો. પૌવા, પછી છે જીરું, હિંગ. આ બધું એટલે બતાવું કે બધું કાઢી લઉં થેલામાંથી, પછી હું ગોઠવી દઉં એટલે બતાવી દઉં, કેમ કે બીજું કઈ બતાવવા જેવું છે નહીં હવે. છોલે ચણા, પછી આ રીન છે લિક્વિડ, કેટલાનું છે? 4 લીટર છે. હા, 4 લીટર છે. તો આ આટલું બધું તમે નહીં લાતા. પહેલી વખત 4 લીટર લાવ્યા, 2 લીટર જ લાવીએ. પણ આમાં ઓફર સારી હતી. એટલે એ કીધું કે આમાં 2 લીટર વાળું છે ને એ થોડું મોંઘું હતું. આ 4 લીટરનું લે તો કંઈક 77 રૂપિયા લીટર પડતું હતું, એટલે અમે લઈ આવ્યા. બસ આ જ રીઝન છે અમે આને લાવ્યા એનું મોટું. પછી છે હેન્ડ વોશ, પછી છે ઘી. ભાઈ પતંજલિનું જ ઘી વાપરીએ છીએ અમે. પછી ટાટા નમક, નમક હોટા ટાકા. ઓકે. ઇન ફ્યુચર આપણને કદાચ બ્રાન્ડ વાળા કે તો આપણે એડવર્ટાઇઝ કરશું. પછી આ છે બેસન. આવજો બધા ભજીયા ખાશું આપણે બનાવીને. અગર મેરી રાય चाहिए તો वो भी है, ले जाना. પછી કિસાન જામ મિક્સ ફ્રૂટ વાળું. જ્યારે જાનું અન્વેષણ કઈ ખાવાની ઈચ્છા ન હોય ત્યારે ફાઇનલી જામ ને રોટલી ખાઈ લઈ લોકો. પછી હા, આ એક વસ્તુ મને જોઈએ છે. આ મને જોઈએ છે, મતલબ આના અધર કોઈ બ્રાન્ડ નહીં ચાલે. આ છે વાઘ બકરી ચા. ચામાં મને ખાલી ફક્ત ને ફક્ત વાઘ બકરી ચા જોઈએ છે. આ જોઈએ છે બસ. પછી છે ગુલાબ જાંબુ. આવજો દિવાળીમાં આપણે બનાવશું ગુલાબ જાંબુ ખાવા. અમારા ઘરનાનું ફેવરિટ છે. આ હાઈડ એન્ડ સીક બિસ્કિટ છે. હજી એક આવું છે જે અમે હાઈડ એન્ડ સીક, આનું નામ છે ને હાઈડ કરીને રાખ્યું છે. જાનું એ છુપાડી દીધું છે કે અન્વેષા ન ખાઈ જાય. જોકે 2ની વસ્તુ આવી હોય, 2 વસ્તુ જ આવે ઘરમાં, પણ તોય જાનું અમારે છુપાડીને રાખી દે કે અન્વેષા ન ખાઈ જાય. અને પછી છે હિપોલિનનું લિક્વિડ છે વાસણ ઘસવાનું. હિપોલિનનું સારું આવે છે. બીજું આવે છે ત્યાં ડીમાર્ટમાં ઓફર હોય છે બીજા લિક્વિડ, પણ હિપોલિનનું સારું આવે છે મારા અનુભવ પ્રમાણે. આ ઓલ આઉટ છે, પણ તમે બધા ઓલ ઇન રહેજો મારા વિડીયોમાં. અને સોજી, શીરો બનાવવા, પછી ઉપમા બનાવવા, ઉત્તપમ બનાવવા, બધામાં કામ આવે. પછી સિંતોલ સાબુ છે. જાનવી બેને કીધું કે મમ્મી આ કલર ગમે એટલે લઈ લે, એટલે લઈ લીધો. પછી છોલે મસાલા છે, કેમ કે આપણે છોલે લાવ્યા તો બનાવશું ને એમાં મસાલો નાખશું. પછી આ છે અડદની દાળ. જો કે મને એવી ઈચ્છા થઈ કે વાતાવરણ ઠંડુ થાય એટલે અડદની દાળ ને રોટલા બનાવું. મને રોટલા બનાવતા આવડે છે. ઓકે, ઓનલાઈન હું ખોટું બોલી છું કે નહીં આવડતા, મને આવડે. અમે ખાઈએ કેવા રોટલા બનાવતા આવડે. પછી તુવેરની દાળ. પછી ચોખા તો બીજા છે, પણ આ બાસમતી ક્યારેક ક્યારેક બનાવવાની ઈચ્છા થાય તો.
એની. અને આ છે, આ સરસ આવે છે હો, રીનનું બ્લીચિંગનું પાણી છે, મતલબ વ્હાઈટ કપડા નથી, ખરેખર બહુ સરસ થાય છે. આ હું બીજી વાર લાવી, એક વખત લાવી હતી ત્યારે, એટલે મેં યુઝ કર્યું ને તો મને એકદમ સારું લાગ્યું. મતલબ વ્હાઈટ યુનિફોર્મ હોય અન્વેષાના જાનવીના, તો એના માટે, કેમ કે હું કપડા હાથે નહીં ધોતી, મશીનમાં જ ધોઉં છું. પછી આ વખતે મને આ દેશી ગોળ ખાવાની ઈચ્છા થઈ, એટલે દેશી ગોળ લાવ્યા છે. અને ઓલો સફેદ ગોળ અહીંયા અમારે જાનુ અન્વેષા તો નહીં, પણ જાનુ અને પપ્પાને ફરજિયાત ગોળ જોઈએ જમવામાં, એટલે ઓલો વેલી ગોળ આવે ને સફેદ, એ લાવ્યા છે કિલો. પણ મને દેશી ગોળ ખાવાની ઈચ્છા થઈ હતી, તેલ ને ગોળ મને બહુ ભાવે. પછી આ છે ડાબરનું મધ. ક્યારેક ક્યારેક શરદી ઉધરસ થઈ જાય તો મધ, તુલસીના પાનનો રસ, આદુનો રસ, આ બધું મિક્સ કરી અને પીએ, એટલે એના માટે મધની જરૂર પડે. ઓકે. અને આ જઈએ લીધી છે ફાઇલ જાનવી માટે. અમારા ઘરમાં બધાની ફાઇલ છે. મારી ફાઇલ છે, પછી એમાં ડોક્યુમેન્ટ નથી, ખાલી ફાઇલ છે. ડોક્યુમેન્ટ તો બીજે બધે યાદ આવડા છે. અને આ જાનુની ફાઇલ લીધી, ખબર નહીં મને કે કેમ જઈ અત્યારથી જાનુની આ ફાઇલ લીધી. એની પાસે આધાર કાર્ડ સિવાય કઈ છે નહીં, છતાં એને એની ફાઇલ લીધી. આ કંઈક આમાં તો 179 લખ્યા છે, પણ હશે કદાચ ડિસ્કાઉન્ટમાં. ફાઇલ તો બહુ મસ્ત છે, ચેનવાળી છે. પણ આ જાનુની ફાઇલ અત્યારથી કેમ લીધી મને નથી ખબર, બસ લઈ લીધી. એને એમ થયું કે લઈ લેવી છે ફાઇલ, એટલે લઈ લીધી. પણ આ ફાઇલ ખરેખર સારી આવે છે, ચેનવાળી છે ને, બહુ આમાં સેફટી, મતલબ ડોક્યુમેન્ટ માટે બહુ સારી ફાઇલ છે. અન્વેષાની એક છે. પછી શું છે? હા, સોસ છે, સોસ, ટમેટો, કેચઅપ. પછી પાર્લેજી બિસ્કિટ, અમારા ઘરમાં બધાના ફેવરિટ છે, અન્વેષાના, જાનુના ને પપ્પાના, બધામાં હું નહીં આવતી હોય એમાં. પછી લિજ્જત પાપડ, આ મારા ફેવરિટ છે. તેણિયા હોય એટલે મેગી તો આવે જ ભાઈ, એમાં કઈ કહેવાનું ના હોય. પણ બહુ નહીં લાવતા, આમાં બે મેગી આવે છે, એટલે ટૂંકમાં 2 વખત બનશે, બસ એટલી જ મેગી લાવવાની. મહિનામાં 1 વખત ખાઈ છોકરીઓ. પછી આ પણ જાનવી કીધું મમ્મી આ કલર મને બહુ ગમે ફિનાઇલનો, એટલે બસ આ કલર બહુ ગમતો હતો, એટલે અમે આ ફિનાઇલ લીધી. બીજું કોઈ રીઝન નથી આ ફિનાઇલ લેવાનું. પછી આ છે નિરમા સાબુ કપડાં ધોવાનું. હું કપડાં જાતે ધોતી તો નથી, પણ ક્યારેક ક્યારેક હોય ને અમુક કપડાં, મતલબ પગલું ઝણિયા હોય કે પોતા હોય કે એવું ધોવું પડે આપણે હાથે, મશીનમાં ન નાખે, એટલે એના માટે. પછી હાર્પિક, સફાઈ સ્વચ્છતા જરૂરી છે ઘરમાં. પછી શું છે ભાઈ, પીતાંબરી છે. તો આટલો ખજાનો અમે લઈને આવ્યા છે. આ પાછળ તમે સુટકેસ જોવો છો ને, અત્યારે આને આ હમણાં વિડીયો બનાવવા ગઈ ત્યાંથી આવી મારે તો ગિફ્ટમાં, તો આને મૂકવાની કોઈ જગ્યા નથી અત્યારે, અને સુટકેસ લઈને ક્યાંય જવાનું નથી, એટલે અમે જાનું છે ને આખા ઘરમાં આને લઈને ફરે ગાડીની જેમ. અત્યારે ફિલહાલ તો ગાડી તરીકે જ યુઝ થાય છે. આ પૈડાવાળી છે એટલે એને મજા આવે, આખા ઘરમાં ફરે છે ગાડીને લઈ. અને તેલની વાત કરું તો અમે સિંગ તેલ વાપરીએ છીએ, તો એ અમે ડીમાર્ટમાંથી જ લાવતા હતા, પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ જઈએ ઓનલાઈન મંગાવ્યું, દેશી ઘાણીનું 15 કિલોનું તેલ, તો યુઝ કરીએ છીએ. અને આમ તો સારું જ છે, મને તો સારું જ લાગ્યું. તો બસ આ ખજાનો હતો અમારો, અને સમથિંગ 5000 જેવું છે. તો ડીમાર્ટ વાળા એમ કહે છે કે તમને 1500 રૂપિયામાં ડિસ્કાઉન્ટ આપ્યું છે આમાં. તો બસ દેખાડવા માટે મારી પાસે ભાઈ કોઈ છે નહીં, તમારે આ જોવું પડશે અને જોજો હો. તો બસ આવું છે. આજે 9મું નોરતું છે, ઘણી જગ્યાએ 10મું નોરતું છે. તો અમારી સોસાયટીમાં તો આજે 9મું છે, કેમ કે દશેરાના દિવસે અમારે જમણવાર ને એવું હોય છે, એટલે એ બધું કાલ છે. આજે તો અમારે 9મું નોરતું છે. હવે આ બધો ખજાનો તમને જે બતાવ્યો છે ને થેલામાંથી કાઢીને, એ બધો ખજાનો હવે મારે જગ્યાએ મૂકવાનો છે, બરાબર. અને કેટલા વાગ્યા, 2:15 થઈ ગયા છે. તો ચલો હવે આ બધું બતાવી દીધું તો ખરું, હવે ગોઠવવું તો પડશે ને મારે બધું. તો બસ આવી કંઈક ખરીદી હતી. અમારે દિવસે ટાઈમ ઓછો મળે છે એની નોકરીની હિસાબે, એટલે રાતે આ બધું ડીમાર્ટમાં ખરીદી કરવા જવું પડે. તો મારો વિડીયો સારો લાગે ને તો ઉભા રહેજો, કહું તમને, મારો વિડીયો સારો લાગે ને તો સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને. અને આમાં લાઇકનું બટન છે એ કરી દેજો, એકદમ ફ્રીમાં થાય. ભલે અમે ખર્ચો કરી લેવા, પણ તમારે તો બધું ફ્રીમાં થાય. જો હવે આ ઢગલા કર્યા છે ને બધા મેં, એ હવે મારે બધું ઠેકાણે મૂકવું જોઈએ ને, તમને બતાવી દીધું. ચલો તો વિડીયો તમે પૂરેપૂરો જોજો. હજી તમને ગબ્બરે બતાવવાનું બાકી છે. મેં ગબ્બરની વાત કરી હતી ને કે અમારે છોકરા મસ્ત ગબ્બર બનાવ્યો છે. તો આ છે અંબામાનું મંદિર બનાવ્યું છે છોકરાએ. આ રોપ વે બનાવ્યો છે અહીંયા, બરાબર. પછી જો આ પૂઠાની કારીગરી બહુ મસ્ત કરી છે. એક્ઝેક્ટ આ હું બનાવ્યું છું, મતલબ ઘર જ લાગે છે મને. હું બતાવી દઉં. જો ઘર બનાવ્યું છે, અહીં એન્ટર થવાનું છે, અહીં પણ ઘર બનાવ્યા છે, ફ્લેટ છે. પછી અહીંયા ટી સ્ટોલ છે, લખેલું છે ટી સ્ટોલ. કેટલી મહેનત કરી છે છોકરાઓને, બહુ સરસ બનાવ્યું છે. વચ્ચે રોડે બનાવ્યા છે. વાહન હતા એ બધા પડી ગયા છે વરસાદના લીધે. અને આ ગબ્બર બનાવ્યો છે, અને અહીંયા રોપ વે બનાવ્યો છે. તો ચલો હવે બતાવું. અને અહીંયા સીડી બનાવી છે પછી
જેને રોપવેથી ન જવું હોય ને જેને સીડીથી જવું હોય તો પછી સીડીની સુવિધા બનાવી છે. તો આ રીતનું કંઈક છે અને આ રીતનો કંઈક મંડપ છે ગબ્બરનો. તો ચલો બીજું બતાવો અમારી સોસાયટીનું ડેકોરેશન. આ વખતે નવું ડેકોરેશનમાં લઈ આવ્યા છે અને ચલો બતાવું અમારું ગરબી ક્યાં છે માતાજીની એ બતાવું. કાલનું તૈયારી થાય છે હવનની દશેરાની. તો આ ડેકોરેશન જુઓ, આખી સોસાયટી મસ્ત શણગારી, છેકથી છેક સુધી સિરીઝ લગાવેલી છે. આ બાજુ છે કલરવાળી સિરીઝ, સ્પીકર છે. ચલો હવે દર્શન કરાવું માતાજીના. તો આ માતાજીની ગરબી છે, ગરબો છે. અહીંયા ડેકોરેશન છે જે ગણપતિમાં હતું એ જ છે, બહુ અલગ કાંઈ નથી. આ રીતનું છે ડેકોરેશન અને આ રીતની આખી સોસાયટી શણગારેલી છે. અહીંયા મંડપ નખાઈ ગયા છે, કાલે હવન છે એના માટે તૈયારી થઈ ગઈ છે. આ બાજુ છે, આ એકદમ બહારથી બહુ મસ્ત દેખાય છે આ લાઈટ. અને આ લાઈટ લગાડવામાં બહુ મહેનત કરી, લગભગ 4-5 માળ સુધી છે ઊંચી. તો બસ આવું કંઈક છે અમારે નવરાત્રિનો માહોલ. તો આ છે અન્વેષાની બેનપણીઓ. આજે અમારે ટ્રેડિશનલ પહેરવાનું હતું એટલે ટ્રેડિશનલ ચણિયાચોળી પહેર્યા છે. આનું નામ છે નીરમા, અન્વેષાની બેસ્ટ ફ્રેન્ડ છે. આ છે અન્વી, એ પણ અન્વેષાની બેસ્ટ ફ્રેન્ડ છે. અને અન્વેષા, તો ત્રણેય બેનપણી રોજે હારે જ ગરબા રમે અને તૈયાર થઈ ગઈ છે અને હવે ગરબા રમવા જાય છે. એકબીજાના આઉટફિટ ચેક કરી અને હવે જાય છે ગરબે રમવા. અને ચલો હવે હું પણ તૈયાર થઈ જાઉં. તો આજે મારે પહેરવાના છે આ ચણિયાચોળી, આ ચણિયો, બ્લાઉઝ અને ચુંદડી. આ ત્રણેય મેં અલગ અલગ લીધેલું છે અને મારી રીતે મેં જોડી બનાવેલી છે. તો બસ આવું કંઈક છે આજનો આઉટફિટ. છેલ્લો દિવસ તો નહીં, આજે 9મું નોરતું છે, કાલે દશેરા છે. તો બસ આજે પહેરી અને ચલો ફટાફટ ચેન્જ કરીને બતાવું તમને. કહેજો મને હો કેવી લાગુ. તો વાહ, જાદુ મંતર. તો જય આવી ગયા છે ટ્રેડિશનલ કપડામાં. આજે અમે બધા ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા છે અને અમારા પરિવારનો નાનો સભ્ય જાનવી, એ પણ ટ્રેડિશનલ જ પહેરીને આવી છે. તો ચલો હવે બતાવું નીચે જઈને મારા ચણિયાનો ઘેર. જો કેટલો સરસ ઘેર છે મારા ચણિયાનો. એક ક્લિપ તો બનતા હે ભાઈ આવી રીતના સ્લો મોશનમાં. તો બસ આવું કંઈક હતું. ગરબા રમવાનું બ્રેક વચ્ચે પડ્યો એટલે થોડા વિડીયો, થોડા ફોટો બધું ઉતાર્યું. પછી 2 વાગી ગયા હતા, નાસ્તાનો ટાઈમ થઈ ગયો હતો અને અમે બેઠા હતા હાથમાં લઈને ડીશ ને વાટકા ને નાસ્તો માટે. તો બસ નાસ્તામાં આજે ભજીયા, કઢી, ડુંગળી અને મરચાં, મેથીના ભજીયા હતા. નાસ્તો કરી અને અમે ઘરે આવ્યા, 4:15 થવા આવ્યા હતા. જો જયનું મોઢું થાકી ગયા હતા એકદમ અમે. પછી જાનુબેને 4 વાગ્યા સુધી જાગતા હતા. હવે અને હું પણ થાકી ગઈ છું ભાઈ. મેકઅપ કરીને તૈયાર થઈને હારી ગઈ હતી. આવી એટલે ભૂત જેવી થઈ ગઈ. તો થેન્ક